વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુના પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો. એમાં લાસ્ટ ટાઈમ આપણે ધાતુની સક્રિયતા શ્રેણી એટલે કે ધાતુને ક્રિયાશીલતા ઉતરતા ક્રમમાં આપણે એનો અભ્યાસ કર્યો, જેમાં આપણે જોયું કે પોટેશિયમ એ સૌથી વધુ સક્રિય ધાતુ છે, જ્યારે એયુ એટલે સોનું એ સૌથી ઓછી સક્રિય ધાતુ છે. એનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે થોડુંક એ ચેપ્ટર્સમાં આગળનો ટોપિક લઈએ અને એમાં એમ કે ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો આપણને ધાતુનો એક બેઝિક ગુણધર્મ છે કે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન વીજભાર ઉત્પન્ન કરે, જ્યારે અધાતુ ઇલેક્ટ્રોન મેળવી ઋણ વીજભાર ઉત્પન્ન કરે છે. પણ આ ઇલેક્ટ્રોન કયા ગુમાવે છે? તો કે બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. આપણે ધોરણ 9માં અમુક તત્વોના ઇલેક્ટ્રોન સંરચના આપણે શીખ્યા છે અને એમાં એમ કીધું કે બાહ્યતમ કક્ષકમાં અષ્ટક પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે. જો ઇલેક્ટ્રોન મેળવી તો ઋણ વીજભાર, ઇલેક્ટ્રોન ગુમાવી ધન વીજભાર. એટલે આપણે થોડાક તત્વોના ઇલેક્ટ્રોન સંરચના જોઈશું. એમાં ધાતુ અને અધાતુ બંનેની ઇલેક્ટ્રોન સંરચના જોઈએ અને એની ક્રિયાશીલતા આપણે સમજીએ. આજે આપણે અહીં આગળ વાત કરીએ, એમાં કેટલાક તત્વોની મેં ઇલેક્ટ્રોન સંરચના લખી છે. એમાં નિષ્ક્રિય વાયુ, પહેલાં 3 નિષ્ક્રિય વાયુ છે, હિલિયમ, નિયોન અને આર્ગોન. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન સંરચના તમે 9મા ધોરણમાં શીખ્યા છે, 2, 8, 8, 18, 18, 32. એટલે કે પહેલી હરોળમાં 2, બીજી હરોળમાં 8, ત્રીજી હરોળમાં 8, 18 અને 32. એટલે કે બાહ્યતમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે હિલિયમમાં. તો એને આ જે ટાઈપ્સ ઓફ ઓર્બિટલ્સ છે એમાં 2 ઇલેક્ટ્રોન છે, સંવૃત કોષ રચના ધરાવે છે. એ જ રીતે નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે, તો એમાં 10 ઇલેક્ટ્રોન છે. એટલે એની સંરચના 2 અને 8 છે. એટલે અહીંયા 2 અને 8, આ 8 એટલે સંવૃત કોષ રચના. એ ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી અથવા ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, કારણ કે એ શું કહે છે, સંવૃત કોષ રચના. આથી એ બધા નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે છે. આર્ગોનમાં 18 છે, 2, 8 અને 8. એટલે 2, 8 અને 8. આમાં એમ કક્ષકમાં 2 છે, અહીંયા 8 છે અને 2. આ 3 તત્વો સંવૃત કોષ રચના ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી. આથી આ બધાને નિષ્ક્રિય વાયુ એટલે ઊંડા વાયુ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કેટલીક ધાતુઓની જોઈએ તો સોડિયમ છે, તો સોડિયમમાં ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એનો પરમાણુ ક્રમાંક 11 છે, તો 2, 8 અને 1. તમે જુઓ 2, 8 અને 1. અહીંયા અષ્ટક પૂર્ણ કરેલું છે, અહીંયા અષ્ટક પૂર્ણ કરેલું નથી. એટલે કે 1 ઇલેક્ટ્રોન વધારાનો, એટલે કે બાહ્યતમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. તો સોડિયમની એકદમ વૃત્તિ એવી હશે કે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન વીજભાર ઉત્પન્ન કરે. એટલે સોડિયમની સંરચના 2, 8 અને 1 છે, એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 2 અને 8 થશે. ધન વીજભાર ઉત્પન્ન કરી 2 અને 8 થશે. એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભાર ઉત્પન્ન કરે છે. એ જ પ્રમાણે મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. આથી 2, 8 અને 2, એટલે અંત્ય કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી +2 ધન વીજભાર ઉત્પન્ન કરશે, એટલે Mg2+ થાય. એ જ પ્રમાણે એલ્યુમિનિયમ 2, 8 અને 3, તો અહીંયા 3 બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે, તો એ એલ્યુમિનિયમની એક વૃત્તિ એવી છે કે 3 ઇલેક્ટ્રોન ગુમાવી વીજભાર ઉત્પન્ન કરશે +3. એ જ રીતે પોટેશિયમ છે, તો આપણે પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે. એટલે તમે જુઓ તો 2, 8 અને 8 આ સંવૃત કોષ રચના થઈ ગઈ અને વધારાનું 1 ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન ગુમાવી +1 વીજભાર ઉત્પન્ન કરશે. એટલે આપણે પોટેશિયમ એટલે K+ કહીએ છીએ. એ જ રીતે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 20. 2, 8, 8 અને અંત્ય કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, તો કેલ્શિયમની મુખ્ય ટેન્ડન્સી એ રહેશે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી +2 વીજભાર ઉત્પન્ન કરશે. એટલે આ બધા ધાતુઓ છે, આ નિષ્ક્રિય વાયુ છે. અને બીજા અધાતુ તત્વોની વાત કરીએ તો વાયુ તત્વો છે, પરંતુ કેવા છે? અધાતુ તત્વ. તો નાઇટ્રોજન, તો એનો પરમાણુ ક્રમાંક કેટલો? 7, 2 અને 5. જો અંત્ય કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, તો એની ટેન્ડન્સી શું હશે અષ્ટક પૂર્ણ કરવા માટે? કે 3 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. એટલે કે નાઇટ્રોજન ના પરમાણુ ક્રમાંક 7 છે, એટલે 2 અને 5 છે, તો 5 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન મેળવી અને -3 વીજભાર ઉત્પન્ન કરશે.
તે જ પ્રમાણે ઓક્સિજન તો 2 અને 6 એટલે પરમાણુ ક્રમાંક 8 છે તો 2 અને 6 અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂરી છે? 2 ઇલેક્ટ્રોન એટલે -2 કહેવાય. એ જ રીતે ફોસ્ફરસ છે તો ફોસ્ફરસમાં 2, 8 અને 6 એટલે એનો પરમાણુ ક્રમાંક 16 છે તો અહીંયા આગળ 2, 8 અને 6 છે તો એ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? -2 ઇલેક્ટ્રોન. એ જ પ્રમાણે ક્લોરીન છે તો ક્લોરીનમાં 2, 8 અને 7 એટલે કે એને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે અષ્ટક પૂર્ણ કરવા માટે એટલે 2, 8 અને 7 એટલે -1 એટલે કે 1 ઇલેક્ટ્રોન મેળવી અને Cl સમૃદ્ધ કોષ રચના ધરાવે છે. તો આપણે આ બધા આ જે ધાતુ અને અધાતુ એક પ્રક્રિયા કેવી રીતે કરે એની ક્રિયાશીલતા કેવી રીતે આધાર રાખે છે તો એના પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન સંરચનાને આધારે. જેઓ હંમેશા ધાતુ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવી ધન વીજભાર ઉત્પન્ન કરે, અધાતુ તત્વ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ વીજભાર ઉત્પન્ન કરે છે. એટલે કે ધાતુ અને અધાતુમાં મુખ્ય એકબીજાને આકર્ષણ ધન વીજભાર અને ઋણ વીજભાર. આપણે એક સરસ વાત કરીએ કે સોડિયમની વાત કરીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સોડિયમમાં પરમાણુ ક્રમાંક 11 છે, 2, 8 અને 1. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ઇટ મીન્સ કે એક ઇલેક્ટ્રોન વધારાનો છે. સમૃદ્ધ કોષ રચના પછી એક ઇલેક્ટ્રોન છે તો એ શું કરશે? સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને કેવી સંરચના ધરાવશે? 2 અને 8 એટલે આ ઇલેક્ટ્રોન વધારાનો તો એ આપણે અહીંયા આગળ લખ્યો એટલે કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એ જ પ્રમાણે ક્લોરીન છે તો એની સંરચના કેવી છે? 2, 8 અને 7. અહીંયા કેટલા જોઈએ? 8 જોઈએ એટલે ક્લોરીન શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવશે અને 2, 8, 8 એટલે સમૃદ્ધ કોષ રચના ધરાવશે. એટલે આપણે જોઈએ કે આ સોડિયમ છે, સોડિયમનો વધારાનો 1 ઇલેક્ટ્રોન છે, આ ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન એને જોઈએ છે તો સોડિયમ અને ક્લોરીન એકબીજાના ઇલેક્ટ્રોનનું શેરિંગ કરશે અને એક સંયોજન બનાવશે એટલે કે Na+ અને Cl- એમાંથી આપણને NaCl કહ્યું. અહીંયા વાત કરીએ કે ધન વીજભાર અને ઋણ વીજભાર એકબીજાને ખૂબ આકર્ષે અને ધન વીજભાર રહિત મીન્સ કે વીજભાર રહિત. અહીંયા તમે જુઓ તો સોડિયમનો ધન અને ક્લોરીનનો ઋણ આ બંને તટસ્થ થઈ ગયો એટલે આ તટસ્થ સંયોજન થઈ ગયો એટલે વીજભાર રહિત સંયોજન બને છે. એ જ રીતે વાત કરીએ તો અહીંયા જો આ ઇલેક્ટ્રોન સંરચના પરીક્ષામાં પૂછાય કે સોડિયમની ઇલેક્ટ્રોન સંરચના, સોડિયમ અને ક્લોરીનની ઇલેક્ટ્રોન સંરચના દર્શાવો તો આ ઇલેક્ટ્રોન સંરચના અને એના દ્વારા આપણને આ NaClની ઇલેક્ટ્રોનિક સંરચના જોવા મળી. આ આયોનિક સંયોજન છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક આગળ વાત કરીશું આયોનિક સંયોજનના ગુણધર્મોની વાત કરીશું તો આ આયોનિક સંયોજનો છે. એ જ રીતે મેગ્નેશિયમ આપણે હમણાં જોયું કે મેગ્નેશિયમ ધાતુ છે એના અંત્યકક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે તો એની સંરચના કેવી છે? 2, 8 અને 2 એટલે અહીંયા મેગ્નેશિયમ પાસે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. ઇટ મીન્સ કે વધારાનો છે. અષ્ટક પૂર્ણ કર્યા પછી 2 ઇલેક્ટ્રોન વધારે છે. અહીંયા સોડિયમમાં 1 હતો, અહીંયા 2 છે તો એની ટેન્ડન્સી શું રહેશે સોડિયમ મેગ્નેશિયમની કે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એ પણ એ 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? રસ્તામાં જશે નહીં. એ 2 ક્લોરીન આવશે તો ક્લોરીન એક સ્વીકારશે. દાખલા તરીકે સોડિયમમાં 1 જ ક્લોરીન હતો, 1 ઇલેક્ટ્રોન હતો, 1 ક્લોરીન જોઈએ. મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન યુગ્મ કરે છે તો કેટલા ક્લોરીન જોઈશે? 2 જોઈશે. તો અહીંયા Cl છે તો અહીંયા 2, 8, 8 છે તો અહીંયા મેગ્નેશિયમના 2 ઇલેક્ટ્રોન. એ જ રીતે આપણે Cl કેટલા જોઈશે? 2 અને એ બંને ઇલેક્ટ્રોન મેગ્નેશિયમના ક્લોરીન સ્વીકારી અને MgCl2 વીજભાર રહિત સંયોજન બનાવે છે અને આપણને આ મળે છે. આ ઇલેક્ટ્રોન સંરચના પરીક્ષામાં પૂછાય કે સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડની ઇલેક્ટ્રોન સંરચના દર્શાવો અને એની પરથી આપણે વાત કરી. તો આપણે અહીંયા ધાતુ તત્વ અને અધાતુ તત્વ કેવી રીતે પ્રક્રિયા કરે છે એ આપણે સમજ્યા. ફરી ટૂંકમાં કે ધાતુ અને અધાતુ જે પ્રક્રિયા કરે છે તો એ તત્વોની ઇલેક્ટ્રોન સંરચનાને આધારે કરે છે. આયનનું એક્સચેન્જ થાય છે, ધન આયન અને ઋણ આયન અને એવા જ આપણે સંયોજનો જોઈએ તો સોડિયમ ક્લોરાઇડ એ આયોનિક સંયોજન છે. એ જ રીતે લિથિયમ ક્લોરાઇડ LiCl લિથિયમ ક્લોરાઇડ એ પણ આયોનિક સંયોજન છે. CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ કારણ કે આપણે જોયું કે કેલ્શિયમમાં અંત્યકક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી +2 વીજભાર ઉત્પન્ન કરે, 2 Clને આકર્ષાય અને CaCl2 બને. એ જ પ્રમાણે મેગ્નેશિયમ ક્લોરાઇડ પણ એક આયનિક સંયોજન છે. તો તમને પરીક્ષામાં પૂછાય કે 3 આયનિક સંયોજનના નામ અને સૂત્ર આપો તો આપણે આવડવા જોઈએ કે NaCl, લિથિયમ ક્લોરાઇડ, પછી કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ
ક્લોરાઇડ. તો આ બધા આયનિક સંયોજનો છે અને આયનિક સંયોજનો ખૂબ અગત્યના સંયોજનો છે. અને આજે આપણે થોડુંક આગળ અભ્યાસ કરીએ કે આયનિક સંયોજનોના ગુણધર્મ. પહેલો એનો ભૌતિક સ્વભાવ જોઈએ. તમને ખબર છે કે મીઠું એ કેવું હોય છે? ઘન સ્વરૂપે હોય છે. મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ આ બધા ઘન સ્વરૂપે હોય છે. મોસ્ટ ઓફ મુખ્યત્વે બધા જ આયનિક સંયોજનો સ્વરૂપે ઘન હોય છે. તો ઘન કેમ હોય છે? કારણ કે ધન આયન ઇટ મીન્સ કે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અધાતુ ઇલેક્ટ્રોન મેળવે છે અને એ ધાતુ અને અધાતુ વચ્ચે એકદમ આકર્ષણ હોય છે અને એ આકર્ષણને કારણે એને સંયોજનો બનાવે છે અને આથી એ ઘન સ્વરૂપે જોવા મળે છે. એ સખત હોય છે. મીઠુંનો ગાંગડો મોટો લઈએ અને નીચે ફેંકીએ તો એના ટુકડા થઈ જશે. એ સખત હોય છે, બરડ હોય છે અને એ તૂટી જાય છે. મીઠાના મોટા ટુકડાને આપણે નીચે ફેંકીએ તો નાના 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 ટુકડા થઈ જશે કારણ કે તૂટી જાય છે. એ બરડ છે. અને બરડ કેમ છે? કારણ કે એ ધન આયન અને ઋણ આયનને ખૂબ જ આકર્ષણ જોવા મળે છે. આથી એ ઘન સ્વરૂપે જોવા મળે છે અને એને જો બંધ તોડવો હોય તો ખૂબ ઉષ્માની જરૂર પડે છે. આથી એ સખત બરડ હોય છે અને તૂટીને ટુકડા થઈ જાય છે. તો એનો ભૌતિક સ્વભાવ છે. આ બધા જ આયનિક સંયોજનો છે. આયનિક સંયોજનો હંમેશા ઘન સ્વરૂપે જોવા મળે છે. બીજો અગત્યનો મુદ્દો છે એનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે. દરેક આયનિક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ વધારે હોય છે. આયનિક સંયોજનોમાં ગલનબિંદુને એના ઊંચા હોય. કારણ શું? કે ધન આયન અને ઋણ આયન વચ્ચે એટલું બધું આકર્ષણ છે તો આ બંધ તોડવો અથવા તો એના વચ્ચેનો બંધ તોડવા માટે ખૂબ શક્તિની જરૂર પડે છે, ઉષ્માની જરૂર પડે છે. આથી કહી શકાય કે તેના ગલનબિંદુ ને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે. ત્રીજો પોઈન્ટ છે કે હંમેશા આયનિક સંયોજનો પાણીમાં ધ્રુવીય હોય છે. આજે વિદ્યાર્થી મિત્રો બે વાત આપણે કરીએ, ધ્રુવીયતા અને અધ્રુવીયતા. જેને ધન વીજભાર અને ઋણ વીજભાર હોય એ બંનેનો ધન અને ઋણ વીજભાર છે. આથી એને ધ્રુવીય કહે છે. એને ઇંગ્લિશમાં પોલર કહેવામાં આવે છે. પોલર એટલે પોલ એટલે થાંભલો. થાંભલાને એક ધન વીજભાર હોય છે, ઉપરનો હોય અને નીચેનો હોય. એટલે એક ધન વીજભાર અને ઋણ વીજભાર બે વીજભાર છે. આથી એને પોલર કહે છે. એટલે સોડિયમ ક્લોરાઇડ એ પોલર સંયોજનો છે. આથી એ પાણીમાં દ્રાવ્ય છે. એટલે જ યાદ રાખીએ કે ધ્રુવીય સંયોજનો હોય એ ધ્રુવીય દ્રાવકમાં ઓગળે. એટલે મીઠું પાણીમાં આપણે નાખીને હલાવીએ તો ઓગળી જાય છે, પરંતુ મીઠું કેરોસીનમાં નાખી કે પેટ્રોલમાં નાખી આખો દિવસ હલાવીએ તો ઓગળે નહીં. કારણ શું? કે મીઠું એમાં ધન આયન ને ઋણ આયન છે, જ્યારે પાણીમાં પણ ધન આયન ને ઋણ આયન છે, પરંતુ કેરોસીનમાં ધન આયન કે ઋણ આયન એવું હોતું નથી. આથી અધ્રુવીય દ્રાવકમાં એ ઓગળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ બહુ ખૂબ અગત્યનો પોઈન્ટ છે કે ધ્રુવીય દ્રાવક ધ્રુવીય દ્રાવણમાં ઓગળે અને અધ્રુવીય દ્રાવકમાં ઓગળે નહીં. અને ચોથી વાત કે આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરે છે. એટલે શું કે આયન બહુ ખૂબ ગતિશીલ હોય છે. એમાં ધન આયન ને ઋણ આયન હોય છે એ ગતિશીલ હોય છે અને ગતિશીલને કારણે એ વિદ્યુતનું વહન કરે છે, આયનોનું એક્સચેન્જ કરે છે. એ ધન આયન ઋણ આયન તરફ આકર્ષાય અને એ ખૂબ સ્થળાંતર કરે છે. આથી જ કે દરેક આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરે છે. તો આપણને આ આયનિક સંયોજનોના ગુણધર્મ છે. એ ચારે ચાર પરીક્ષામાં પૂછાય કે આયનિક સંયોજનોના ગુણધર્મ જણાવો. 2 માર્કનો પ્રશ્ન છે. તો આ 2 માર્કમાં આપણે 4 પોઈન્ટ લખવાના અને એ રીતે આપણે એનો અભ્યાસ કરીશું.